તો ગાઈઝ રસોડામાં બ્લેન્કેટ સાફ કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે કા મમ્મી? મમ્મી કે રસોડામાં પછી કે આમ થાય લાદીને એવું બધું ધોવું છે તો કે અહીં થઈ જાય. મેં ડ્રાય ક્લીનમાં નાખી આવી કે ના ના જાતે ધોઈ નાખવી તો મસ્ત થઈ જાય. તો જો આખો શિયાળો ઓઢો તો અને હવે જો મમ્મી ડોલ ને બધું લઈને બેસી ગયા છે ને પછી આગળ ચોકડીમાં ડોલ કાઢી નાખશું. પણ અત્યારે તો એ કે અહીંયા જ કે ધોઈ નાખવી રસોડામાં. પછી એમ થાય ઘર બધું આખું ક્લીન થઈ ગયું છે પણ નીચેની લાદી ઘસવાની બાકી રહી ગઈ છે. તો બ્લેન્કેટ સાફ થઈ જાય પછી લાદી ઘસાઈ જાય એટલે ફટાફટ એ બધું કામ છે ને મળવી કરવા. તો એવું બધું છે. હવે સવારમાં બ્લેન્કેટ સાફ કરવી છે. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મસ્ત મસ્ત રવિવારની સવાર છે આજે અને બસ હવે આ છેલ્લું કામ છે એ અમારે પતાવવાનું છે ઝટપટ. ચાલો ભાઈ, કામ ઉપર કામ, કામ ઉપર કામ. જો મસ્ત લાદીમાં બધી સાબુ દેવાઈ ગયો છે અને બસ જો હું પોતા મારવાનું કામ કરું છું. રસોડામાં કદડો હતો તેમાં તેવો પણ એમ જ હતો. પછી વિચાર્યું કે અહીંયા તે મસ્ત લાદી સાફ કરી જ નાખવી. હમણાં 2-3 વાર તો કરી હતી પણ તોય આપણે મનને તો શાંતિ થઈ જાય એવું છે. ઢોસા ખાવાની કાલે ખરેખર ખૂબ મજા પડી ગઈ. લોક ના જોયો હોય તો જોઈ લેજો. સરસ મજાના મસ્ત હતા ઢોસા અને બસ મજા આવી ગઈ. પછી અમારે દુકાનવાળાને બેસવાનો ટાઈમ તો કંઈ હોય નહીં તો બેસવું હતું, પછી બધાને જવું હતું તો ફટાફટ ઘર બાજુ નીકળી ગયા એવું બધું હતું. ચાલો હવે બાળકો આવે ને પહેલાં આ બધું છે ને મસ્ત મળીએ સાફ સફાઈ કરવા. ગાઈસ જમવા બેસી ગયા. બપોરનો સમય હતો, રવિવાર હોય એટલે ફૂલ ડીશ હોય. મસ્ત રોટલી, મગનું શાક, કેરી, છાશ, દાળ ભાત બધી વસ્તુ છે. બધાય જમીન વહી ગયા. ફાઇનલી હું ને મમ્મી બે જ વૈધા છીએ. મમ્મી જમવા બેસી ગયા છે અને હું બેસી ગઈ છું. બે બેઠા છીએ હવે ભૂખ એવી કડકડીને લાગી છે. બાળકો તો જમીન પાછા નીચે વહી ગયા. મગનું શાક એટલું મસ્ત છે ને, ટેસ્ટી મસ્ત લાગે. મારે છે ને આમ ચમચી રાખીને ખાવાનું થાય કેમ કે મારે છે ને શાક વધારે જોઈએ. શાક વધારે ભાવે મને. તો ચમચી હામી હોય ને તો રોટલીમાં શાક ઝાઝું આવે એવું છે. એટલે ચાલો હવે છે ને જમી લઈએ. વેફર હવે જો આ છેલ્લી 2-3 વધી હતી. બીટ હવે તો કાપી જ નાખું છું. કાપી એટલે બધા ખાઈ લે. ક્યાં જાય? ન કાપેલું હોય તો ન ખાય, પણ કાપેલું હોય તો ક્યાં જાય? બધા ખાઈ લે એક ગોબે ચીજ. ચાલો ત્યારે હવે થાકી પાકી ગયા છીએ. આજ તો માથું વળવાનો સમય નથી રહ્યો. ફટાફટ જમી લઈએ. જો અમારા ઘરે લાપસી બને છે ને મમ્મી અહીંયા પાણી મૂક્યું છે ને બીજું શું નાખ્યું છે મમ્મી? ગોળ ને પાણી પછી ઉકળવા દીધું. આ રીતે જો લોટ નાખ્યો. ભાખરીનો લોટ હોય ને મમ્મી? મારે શીખવાની છે. હારો હું શીખી લો. હાલો, લોટમાં તેલનું મોણ દેવાનું ને એ થોડા લોટ કરતા પાણી ઓછું હોય ને? માપ હોય કઈ કે ન હોય? એટલે એમ નહીં, છાલ્યું લોટ હોય પાણી કેટલું લેવાનું? તો મમ્મી કહે છે એક છાલ્યું લોટ હોય તો અડધાથી ઓછું પાણી લેવાનું. આ રીતે જો મસ્ત વેલણથી ખાડા પાડી દીધા છે. ઘણે મમ્મી મેં એવું જોયું છે કે લોઢી મૂકે ને પછી એની ઉપર તપેલી મૂકે કે થોડીક ઢોળાઈ ગઈ છે. ધીમા ગેસે ચડવા દેવાની છે. કેટલો ટાઈમ? મારી મમ્મીએ જો દોડાની થાળી ઢાંકી દીધી ને આ બાજુ જો મકાઈ ચેવડો બને છે ને બનાવવાની છે સાથે બીજી કઢી અને એવું બધું બનાવવાનું છે. તો હવે ચાલો આજે લાપસી ને કઢી બનાવવાની છે. મજા પડી જશે. આપણો લોટ છે ને બફાઈ ગયો છે અને હવે વેલણની મદદથી છે ને આ રીતે એકદમ મસ્ત તપેલી પકડીને એકદમ આમ સરખોથી ઘૂમડી નાખવાનો છે. પણ મારે એકલા છે તો નહીં થાય. આગળ પછી તપેલી પકડીને મસ્ત ઘૂમડી નાખવી. પછી મમ્મી ઘીમાં વઘાર કરી નાખે. આ બાજુ જો મસ્ત મસ્ત કઢી પણ બને છે. કઢી, લાપસી, મકાઈનો ચેવડો. જેને કઢી લાપસી ખાવી હોય એ ખાય અને બાકીના મકાઈનો ચેવડો ખાય. અમારે દોઢડા આવી દેવું પણ આમ જો હું કરું નથી કરવું ભાઈ. અરે ઈ તું લોટ ઉડાડીશ લે. કેવું રહ્યું? દાખલા આવડી ગયા બધાય? જો ઘી ગરમ કરવા મમ્મીએ મૂકી દીધું છે અને ગળાઈ તે જો ઓલો ઢીલો ગળત છે એટલે હવે મમ્મીએ કેટલો લોટમાં નાખ્યો એ ઉપરથી નાખે છે. માપે હોય લોટમાં થોડોક કયો હોય ને તો પછી અત્યારે માપે રાખવાનું એમ ને. પછી તો કોણ કેટલું ખાતું હોય એના ઘર ઉપર ડિપેન્ડ કરે કોણ કેટલું ખાય છે.
તો આવા ફીણ વળે ને મસ્ત, આને બહુ પાક નો લેવાનો હોય કેમ કે આપણે કડક તો કરવાની નથી. ફીણ વળે એટલે ગેસ બંધ કરી દીધો છે. પછી આ રીતે જે લાપસીનું આંધણ મૂક્યું હતું એ બધું લોટ ને એડ કરી દેવાનું. કાથરોટ લઈ લે આમાં તો કડક થઈ જાય. લે આમાં નાખ દો. કાથરોટ ભાત લોટ છે કાઢી લે હવે થોડી. આમાં તો પાછળ થઈ જાય. આ કેમ છે? હા દેખા તો થઈ જાય. ઠેકા ગરમ હોય એટલે કડક થઈ જાય. લાવ થઈ કાંઈ નહીં, જો મમ્મીએ બીજા વાસણમાં લઈ લીધી છે તો મસ્ત લાપસી થઈ જાય. હવે તો મસ્ત હલાઈ નાખવાનું, એટલું જ ને ખાલી. જાય એટલું છે. લાવ પ્લસ પ્લસ થઈ ગઈ. હવે ક્યારેક હું ટ્રાય કરીશ, થોડી ઘણી ટ્રાય કરીશ પેલા. કાંઈ નહીં, સરસ. ચાલો લાપસી બની ગઈ છે. હવે પપ્પા આવે એટલે જમવાની વાટ છે. રોટલી નથી કરવી પણ નીલભાઈ કે મારે રોટલી જ ખાવી છે. મગનું શાક બપોરનું પડ્યું છે, કાંઈ નહીં લાઈક કરી દઉં તો એના માટે રોટલી. ધર્મભાઈ જો દાદા બેસી ગયા છે લાપસી ખાવા. ભાવે છે ધર્મ લાપસી? ક્યારનો લાપસી કરતો હતો. એટલે તો કાપેલા દાદાએ જાજી લીધી ને એને જાજી લેવીશ, બસ મારે લેવી. પપ્પાનું તો ફેવરિટ હો, લાપસી હોય તો રોટલી કાંઈ ન જોઈ. હું જોઈ છી છાઈસ, લાપસી અરે છાઈસ, મોઢું જ સીધું રાખ. હે ને પપ્પા, તમારે રોટલી ન જોઈ ને લાપસી હોય તો ફેવરિટ લાપસી. હું એકલો ખાઈ કઢી ગઈ હતી. કઢી તો એટલે જ બનાવી સ્પેશિયલ. આપણે બેની જ છે, તમારી ને મારી. આ કોઈ નહીં ખાય કઢી. એ ઓલાની કરી ને એટલે ગળી તો ઘણી કરી તોય. હું જોઈ છી રોટલી લાપસી ખાઈ જજે હો. ચાલો હવે આ બધા ખાઈ લે, એક છૂટા થાય પછી હું ને મમ્મી શાંતિથી બેસી. બે ભાઈ ભેગા થાય એટલે વાત જવા દો. રાડે પછી હું મમ્મી બાકી છે. હવે ખાઈ ધીમે શાંતિથી. ચાલો મસ્ત ઠંડુ તરબૂચ ખાવા માટે મસ્ત જો તરબૂચ પાર્ટી કરી લીધી અમે તો. પછી મેહુલને એટલું કાપી દીધું. બહુ મસ્ત ઠંડુ તરબૂચ હતું. એવી મજા આવે અત્યારે તરબૂચ ખાવાની. બીજું બધું ખાઈને એમ કરતાં તરબૂચ ખાવાની બહુ મજા આવે. એમાં જો સારું નીકળવું હોય ને તો બહુ મજા આવે. તો જો અમે મસ્ત ખાઈ લીધું, આટલું વધ્યું છે. હવે મેહુલ માટે રાખ્યું છે. એવું બધું છે. હવે તો કાંઈ નહીં, બ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈએ. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મળશું કાલે ફરીથી નવા બ્લોગ સાથે.